વાત છે ઊંઘ છે, ઊંઘની સમસ્યા. તો ઊંઘની સમસ્યાના આપણે ખાલી આયુર્વેદમાં એવું નથી કીધું કે એને ઊંઘ નથી આવતી, આ ગોળી આપી દે એને ઊંઘ આવી જશે. આયુર્વેદમાં એવું કીધું છે કે પહેલા એને ઊંઘ નથી આવવાનું કારણ જાણ. ડોક્ટરને વૈદ્યને એવું કીધું છે કે તું એને ઊંઘ શું કામ નથી આવતી એનું કારણ જાણ અને પછી એની ટ્રીટમેન્ટ કર, પછી એની ચિકિત્સા કર. તો એને સારી ઊંઘ પણ આવશે, એનું હેલ્થ પણ સારું થશે અને એને આ સમસ્યાથી કાયમ માટે છુટકારો મળશે. તો આજે આ મારા સેશનમાં તમને એ જાણવા મળશે કે ઊંઘની સમસ્યા શા કારણે આવતી હોય છે અને એ કારણ જાણીને તમે તમારી લાઈફમાં પણ જો એ કારણ હોય કે ભાઈ હા આ કારણ છે, મને આ કારણથી ઊંઘ નથી આવતી, તો તમે પણ એને દૂર કરી શકો છો. અને સાથે સાથે નેચરલ રીતે આયુર્વેદમાં કયા કયા એવા ઔષધો છે જે નિર્દોષ ઔષધિઓ છે જે આપણે ઊંઘમાં મદદ કરે અને એ પણ કોઈ સાઈડ ઇફેક્ટ વગર. તો એ આજે આપણે આ સેશનમાં હું તમને જણાવીશ. તો પ્રથમ તો આપણે ઊંઘની સમસ્યા થવાના કારણો કયા કયા હોય છે, કારણ કે કારણ જાણવું જરૂરી છે. કારણ નહીં જાણી શકો ત્યાં સુધી તમે કોઈ રોગની ચિકિત્સા ટ્રીટમેન્ટ નહીં કરી શકો. તો સૌપ્રથમ એના કારણો કયા કયા છે. તો ઊંઘની સમસ્યા આમ તો કહીએ ને કે દોષો, ઊંઘની સમસ્યામાં મેઇન કયા દોષો હોય તો વાત અને પિત્ત. જ્યારે શરીરમાં વાયુ અને પિત્ત વધી જાય છે ત્યારે ઊંઘની સમસ્યા આવે છે. હવે વાત અને પિત્ત કયા લોકોને વધતા હોય છે નેચરલી, તો કે જેની ઉંમર વધારે હોય, 50-60 વર્ષથી ઉપરની જે વ્યક્તિ હોય એમાં નેચરલી જ વાયુ વધતો હોય છે, એટલે એના શરીરમાં ઊંઘની સમસ્યા, વાયુ વધે છે એટલે ઊંઘની સમસ્યા પેદા થાય છે. અને બીજું પિત્ત જેના શરીરમાં વધારે છે એને પણ ઊંઘની સમસ્યા મળતી હોય છે. હવે પિત્ત કઈ ઉંમરની વ્યક્તિને વધારે હોય છે તો કે જે યુવાન છે, જેના શરીરમાં લોહી ધગે છે, જે એકદમ આતુર છે, દોડે છે, ગુસ્સાવાળો છે, એનામાં પિત્ત વધારે છે અને એને લીધે એને પણ ઊંઘની સમસ્યાથી પીડાતો હશે. એટલે આજનો યુવાન વર્ગ જે છે એ એનું ઊંઘની સમસ્યાથી તમે જોશો જ તે કે જે વ્યક્તિ યુવાન છે અને જે વ્યક્તિ વૃદ્ધ છે એ બંનેને જ આ સમસ્યા ખાસ સતાવતી હોય છે. નાના બાળકને ક્યારેય ઊંઘની સમસ્યા નહીં સતાવે. નાના બાળક તો બિંદાસ સ્ટ્રેસથી મસ્ત ઊંઘતો હોય છે. તમે ક્યારે નાના બાળકને ઊંઘતું જોયું છે? એટલું સરસ ક્યુટ ઊંઘતો હોય છે અને એની ઊંઘના કલાકો પણ વધારે હોય છે. 12 થી 13 કલાક 15 કલાક જેટલું બાળક નાનું એટલી એની ઊંઘની સમય વધારે, કારણ કે નાની ઉંમરમાં કફ વધારે હોય છે. એટલે કફ પ્રકૃતિવાળી વ્યક્તિ પણ જે હશે બિંદાસ, જે કફ પ્રકૃતિવાળી વ્યક્તિ બિંદાસ હોય છે. તો કફ પ્રકૃતિવાળી વ્યક્તિ જે હશે, જે લોકો નાનું બાળક છે કારણ કે એનામાં કફ વધારે હોય છે, તો એ લોકોને સારી ઊંઘ આવતી હોય છે. જ્યારે પિત્ત અને વાયુવાળી વ્યક્તિ એ લોકોને ઊંઘની સમસ્યા સતાવતી હોય છે. હવે યુવા વર્ગ છે તો એને કેમ ખાસ કરીને એવા કયા કારણો છે તો એ ઊંઘની સમસ્યા વધારે સતાવે છે? તો આજનો યુવા વર્ગ ખૂબ જ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો છે. સ્ટડીનું સ્ટ્રેસ, કરિયરનું સ્ટ્રેસ, સાથે સાથે એ લોકોને એડિક્શન પણ હોય છે. આપણી ખાવા પીવાની ટેવ, તીખું, તળેલું, મરચાવાળું, જંક ફૂડ વધારે ખાવું, કોલ્ડ ડ્રિંક્સ વધારે પીવા, બધા જ પિત્તને એગ્રીવેટ કરે છે, વાયુને એગ્રીવેટ કરે છે. તો આ જે છે યુવા વર્ગ, સ્મોકિંગ વધારે કરવું, એનાથી શરીરમાં ગરમી વધે છે. તમારે મોબાઈલનો જે સ્ક્રીન ટાઈમ છે એ વધારે હોવો, સ્ટ્રેસ, ભણવાનો ઊંઘ તો હોય, માણસને ઊંઘવું છે પણ સ્ટ્રેસ જ એટલું બધું અંદરથી અજંપો જ એટલો બધો થઈ જાય કે ઊંઘવાના ટાઈમે ઊંઘી જ નથી શકતો. તો એ સ્ટ્રેસ પણ ઊંઘવા માટે એક મોટું કારણ હોય છે. તો આજનો યુવા વર્ગ જે છે ઓટોમેટિક નેચરલી તો એના શરીરમાં પિત્ત છે જ, પણ સાથે સાથે એનો જે આહાર અને વિહાર, જે એની રહેણી કહેણી છે એના કારણે પણ એને ઊંઘની સમસ્યા પેદા થતી હોય છે. હવે જે યુવા વર્ગ છે એનો જે સ્ક્રીન ટાઈમ છે એના કારણે, જે વધારે સ્ક્રીન ટાઈમ છે એના કારણે પણ શરીરમાં જે એક રસાયણો છે, કેમિકલ્સ છે, એમાં ઇમ્બેલેન્સ આવે છે અને એ ઊંઘની સમસ્યા પેદા કરે છે. સાથે સાથે યુવા વર્ગ છે ઊંઘ માટે જે નિયમિત ટાઈમ હોવો જરૂરી છે. જો તમારે ઊંઘની સમસ્યા હોય અને તમે એક દિવસ 9 વાગે સૂઈ જશો, એક દિવસ 10 વાગે સૂઈ જશો, એક દિવસ 11 વાગે સૂઈ જશો, તો પણ તમને ઊંઘની સમસ્યા
કરશે, ઊંઘની સમસ્યા પેદા થશે. એટલે તમારે ઊંઘવાનો પ્રોપર ટાઈમે હોવો જ જોઈએ. ઊંઘવાના ટાઈમ પણ સરસ હોય છે, એ હું તમને હમણાં વાત પિકઅપ પ્રમાણે કેવી ઊંઘ આવશે, ક્યારે ઊંઘવું જોઈએ, એ બધું જ તમને ડિટેલિંગમાં જણાવીશ. તો યુવા વર્ગને ખાસ કરીને જોઈએ તો એનો ખાવા પીવાનો, એનો સ્ક્રીન ટાઈમ એ આમાં ખૂબ જ રોલ ભજવે છે. ત્રીજું, તમારે સાંજના ભોજનનો સમય. સાંજના ભોજનનો સમય તમારો કયો છે, તમે કયા ટાઈમે જમો છો, તમે પ્રોપર ટાઈમે જમો છો, એના ઉપર પણ તમારો ઊંઘનો આધાર છે. તમે બિલકુલ નથી ખાતા અથવા વધારે ખાઈ લો છો તો પણ તમને ઊંઘ ડિસ્ટર્બ વાળી આવશે. ઊંઘની સમસ્યામાં તમને બિલકુલ ઊંઘ ના આવવી, એન્ઝાયટી થવું, ઊંઘમાં પણ તમારું મગજ ચાલવું, આ બધી ઊંઘની સમસ્યાઓ છે. સારી ઊંઘ કોને કહેવાય? પહેલા પ્રથમ તો કે જે વ્યક્તિને ઊંઘે છે અને 10 જ મિનિટમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ ઊંઘાઈ જાય છે એને સારી ઊંઘ કહેવાય. અને એ પણ ડીપ સ્લીપ. તમારું ઊંઘમાં બિલકુલ મગજ ના ચાલવું જોઈએ. પરંતુ જો તમારું ઊંઘમાં પણ મગજ ચાલતું હોય, બાજુમાં થોડો પણ અવાજ આવી ગયો અને તમે ઉઠી ગયા તો એ ડીપ સ્લીપ ના કહેવાય. એવી વ્યક્તિ જ્યારે સવારે ઉઠે છે ત્યારે એ ફ્રેશ જ નથી હોતો, એને એવું જ લાગે, એવું ફીલ થાય છે કે મને ઊંઘ જ નથી આવી. તો જેને ડીપ સ્લીપ આવે છે, જે પ્રોપર ટાઈમે ઊંઘી જાય છે અને ઊંઘે ભેગો એને ઊંઘ આવી જાય છે અને સવારે જ્યારે ફ્રેશ ઉઠે છે એને પ્રોપર ઊંઘ કહેવાય. તો આ જે યુવા વર્ગ છે એને, અને સાથે સાથે આપણે ખાવાનું ટાઈમ પ્રોપર ના હોય. સારો ટાઈમ કયો છે જમવાનો સારી ઊંઘ માટે? તો કે 7 થી 7:30નો ટાઈમ. મને યાદ છે કે પહેલાના સમયમાં હું એક ખેડૂતની દીકરી છું અને હું ગામડે રહેલી છું. જેસર મારું નેટિવ પ્લેસ છે. તો ત્યાં લોકો 7 વાગ્યામાં વાળું કરી લેતા હતા, 7 વાગ્યામાં જમી લેતા હતા અને 7:30-8 વાગે તો ઊંઘી જતા હતા અને સવારે 5 વાગે એ લોકોની ઓટોમેટિક જ ઊંઘ ઉડી જતી હતી અને 5-5:30 એ લોકો કામ પર ચડી જતા હતા. અત્યારે ટોટલી સાયકલ આપણું અલગ થઈ ગયું છે, વિરુદ્ધ થઈ ગયું છે. સાંજે લેટ નાઇટ, સવારે લેટ ઉઠવું, બપોર આખો દિવસ જ આપણો લેટ થઈ રહ્યો છે અને એની બધાની જ આપણા હેલ્થ ઉપર ખૂબ જ ખરાબ ઇફેક્ટ થઈ રહી છે. અને એનું એક મેઇન રીઝન, તમારો જે પ્રોપર ખાવાનો સમય ના હોય તો પ્રથમ તો તમારી ઊંઘ ઉપર જ પેલું કરશે. અને પ્લસ બીજું, તમે જોશો તો આપણે કંઈ બી નવું ઘરે બનાવ્યું છે, જંક ફૂડ બનાવ્યું છે તો સાંજે ખાઈશું, દિવસે નહીં ખાઈએ. એ આપણી ખૂબ જ ખોટી લાઈફસ્ટાઈલ છે. કારણ કે સાંજે હંમેશા જો તમારે સારી ઊંઘ લેવી હોય તો એકદમ લાઇટ શાક, ભાખરી, ખીચડી, શાક, દૂધ, રોટલી, દૂધ, ભાખરી, એવું સાદો એકદમ નિર્મળ ખોરાક હોવો જોઈએ. જો તમે સાંજે જંક ફૂડ ખાઈને સૂશો, પિઝા, બર્ગર, આ બધી વસ્તુ ખાઈને ઊંઘશો તો તમારી ઊંઘ તમને, આ એનાલિસિસ તમે જાતે જ ખુદ જ કરજો. જે યંગ હશે એને ખાસ મહેસૂસ થતું હશે કે જે દિવસે પેટ ભરીને ઓવર ખાશે, લેટ ખાધું હશે, તરત જ એસિડ રિફ્લેક્સ થશે, એસિડિટી થશે, બેક આવશે, ડાયજેશન પ્રોબ્લેમ, કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ, ગેસ, બધી સમસ્યા પેદા થશે અને ઊંઘ ડિસ્ટર્બ થશે. ઊંઘ ડિસ્ટર્બ થશે એટલે ટોટલી આખા હેલ્થ ઉપર એની ઇફેક્ટ થાય. કારણ કે આપણું સ્વાસ્થ્ય, ખાલી તમે સ્વસ્થ ક્યારે કહેવાય કે તમે માનસિક રીતે સ્વસ્થ હો અને શારીરિક સ્વસ્થ હો. માનસિક રોગની શારીરિક રોગ ઉપર ઇફેક્ટ થાય, શરીર ઉપર ઇફેક્ટ થાય છે અને શારીરિક રોગોની માનસિક ઇફેક્ટ થાય છે. તો માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે, તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે ઊંઘ હોવી જોઈએ. ઊંઘ કેટલા કલાકની હોવી જોઈએ? તો ઊંઘ તમારે 7 થી 8 કલાકની. 30 વર્ષથી ઉપરની જે વ્યક્તિ છે એને 7 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. અને જે બાળક છે એની 12 વર્ષનું, 15 વર્ષ સુધીનું જે બાળક છે, જેટલું નાનું બાળક છે એની ઊંઘ થોડી વધારે હશે. તો એ લોકોની ઊંઘ તમારે 10 થી 15 કલાક સુધીની હોય છે કે જેટલું નાનું બાળક હશે એટલું એની ઊંઘ વધારે હશે. તો આવી રીતે આપણે ઊંઘનો સમય પ્રોપર હોવો જોઈએ અને ઊંઘના અવર્સ પણ આપણા પ્રોપર હોવા જોઈએ અને એનો સુવાનો ટાઈમ પણ પ્રોપર હોવો જોઈએ. હવે સુવાનો ટાઈમ શું કામ પ્રોપર હોવો જોઈએ? કારણ કે તમે કયા દોષના સમયમાં ઊંઘો છો એ પ્રમાણે તમારી ઊંઘ પણ સરસ હશે. જો આપણે 9:30 થી 10:30નો ટાઈમ એ કફનો ટાઈમ છે, તો કફના સમયમાં જો તમે ઊંઘશો તો તમારી ઊંઘ ખૂબ જ સરસ રહેશે. 10:30 થી 11:30નો ટાઈમ છે, પિત્તનો ટાઈમ છે. તો પિત્તના સમયમાં જો તમે ઊંઘશો તો મીડિયમ
તમારી ઊંઘ હશે. અને જો તમે 11:30 પછીના ટાઈમમાં ઊંઘશો, તમારી ઊંઘ તમને પ્રોપર નહીં આવે. ઊંઘમાં પણ તમારું માઇન્ડ ચાલશે, કારણ કે વાયોનો ટાઈમ છે. તમારું માઇન્ડ સતત ચાલતું રહેશે. ઊંઘમાં પણ કેટલા લોકો એવા છે કે તમારું માઇન્ડ ઊંઘમાં પણ સતત ને સતત ચાલે છે? મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમારું માઇન્ડ ઊંઘમાં સતત ને સતત ચાલે છે. ઊંઘની સમસ્યા છે તમને હાલની તારીખમાં? તો તમારી સમસ્યા કયા પ્રકારની છે? કે ભાઈ તમને માઇન્ડ સતત ચાલે છે, કે તમને ઊંઘ મોડી આવે છે, તમે 9:30 ઊંઘી જાઓ છો પરંતુ 12 વાગે ઊંઘ આવે છે, કે તમારું સ્ક્રીન ટાઈમ વધારે છે? તો આમાંથી કઈ સમસ્યા તમને સતાવે છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હું એ રિલેટેડ તમને ટિપ્સ આપીશ, હેલ્થ ટિપ્સ આપીશ, આયુર્વેદિક ટિપ્સ આપીશ.